નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રાજમેશ ગોસ્વામી સ્વાગત કરું છું આપ સૌનું ઈ ટ્યુશન ગુજરાતીમાં। તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે હું તમને આ વિડીયોમાં આપીશ ભૂગોળના આઈએમપી અને ધોરણ 12 ભૂગોળની જે પેપર છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન ખાસ પાકા કરીને જાજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ કામ આવશે આવનારા પેપરની અંદર। ઠીક છે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલા પાઠ 2 માંથી છે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો। એના પછીનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, માનવ વિકાસ એટલે શું તેના માપન વિશે સમજૂતી આપો। ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાઓ વર્ણવો અને વસ્તી ગીચતા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળો ચર્ચો। તો 4 પ્રશ્ન આ પાઠના મોસ્ટ આઈએમપી છે ફ્રેન્ડ્સ। એના પછી છે 5મો પાઠ, પરિવહનનો અર્થ જણાવી વિશ્વના મુખ્ય સડક માર્ગોની માહિતી આપો। એના પછીનો પ્રશ્ન છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો। આંતરિક એટલે નદી નાળાની અંદર જે જળમાર્ગો હોય છે તે। વિશ્વના મહત્વના રેલ માર્ગો વિશે સવિસ્તર નોંધ લો। ફ્રેન્ડ્સ અહીંયા ખાસ ધ્યાન રાખજો, વિશ્વના મહત્વના રેલ માર્ગો પૂછેલા છે, ફક્ત ઇન્ડિયાના નહીં। અને પછી 8મા પાઠનો પ્રશ્ન છે શહેરી વસાહતોનું કાર્યકારિતાને આધારે વર્ગીકરણ કરો। શહેરી વસાહતોનું કાર્યકારિતાને આધારે વર્ગીકરણ કરો। ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો। ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તર ઉત્તર લખો। એક ગ્રામીણ વસાહત પર્યાવરણીય સ્થિતિ અને ભૌતિક સાંસ્કૃતિક અસરોને પ્રતિબિંબિત કરે છે, આ વિધાન સમજાવો। આ ટાઈપના પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ફ્રેન્ડ્સ। કોઈ મેં ન આપ્યા હોય છતાં પણ તમારી નજરમાં આવે જેમાં અવતરણ ચિહ્નની અંદર કોઈ પ્રશ્ન હોય તો એ ખાસ પાકા કરી જજો, એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે પરીક્ષા માટે। 9મો પાઠ છે ફ્રેન્ડ્સ, જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાય જણાવો। સાગરીય સંસાધન એટલે કે જળ સંસાધન સંબંધી સમસ્યા જણાવો અને તેનો ઉકેલ જણાવો। ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યા વિસ્તારથી સમજાવો। ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યા અને તેનો ઉકેલ જણાવો। અને 10મા પાઠની અંદર છે વિદ્યાર્થી મિત્રો કે ઘન કચરાની સમસ્યાને દૂર કરવાના ઉપાય જણાવો। ગરીબીનો અર્થ જણાવી તેના કારણો અને ઉપાય જણાવો। વાયુ પ્રદૂષણની અસર જણાવો। ભૂખમરાની પરિસ્થિતિ કયા કયા સંજોગોમાં સર્જાય છે તે જણાવો। અને લાસ્ટમાં પ્રદૂષણના પ્રકાર જણાવી કોઈ એક પ્રદૂષણની અસર જણાવો। મતલબ કોઈ એક વિશે તમારે વિસ્તારપૂર્વક સમજાવવાનું રહેશે। આટલા મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ પાકા કરી જજો। વિડીયો વધારે તમારા મિત્રો સાથે શેર કરજો બની શકે તો, કેમ કે તમે ખૂબ જ ટાઈમની તંગી હોય છે પરીક્ષા સમયે, એટલે વધારે નથી કહેતો ફ્રેન્ડ, છતાં પણ તમારી જરૂરિયાતવાળા જે મિત્રો હોય એને શેર કરજો। વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। બાકીના વિષયો અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થાના આઈએમપી પ્રશ્ન મેં આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો। એસપી વગેરેના પાઠ વાઇઝ પ્રશ્ન આઈએમપી છે જ, તો એ પણ તમે જોઈ લેજો। ઠીક છે ફ્રેન્ડ્સ।